ખેડૂતને એક પણ ડીએપીની થેલી મળી નથી તો અછત કેવી રીતે થઈ? હાલો, માનો કે ખેડૂતોએ સ્ટોક કરી નાખ્યો હોય તો આપણે માની કે અછત થઈ, પણ ખેડૂતે એક ડીએપીની થેલી મળી જ નથી તો અછત કેવી રીતે થઈ? ખેડૂતોને વાવેતર કરવું, ડીએપી ગોતવું, પાણી ટાઈમસર નથી આવતું, બીજો નંબરમાં આ પાવર ગ્રીડ કંપની સામે લડવું, ખેડૂતોને કરવાનું શું? નમસ્કાર, છેલ્લી જાગીરમાં આપ સૌનું ફરી એક વખત ખૂબ ખૂબ સ્વાગત છે. છેલ્લી જાગીર ખેડૂતોની સમસ્યાઓ જાણી અને એમના સમાધાન માટે ખેડૂતોને પૂછે છે અને એમની વાત સરકાર સુધી પહોંચાડતું રહે છે. ગુજરાતમાં જે છેલ્લા કેટલાક મહિનાઓથી જે ડીએપી ખાતર વાવેતર માટે જરૂરી એવા ડીએપી સહિત એનપીકે જેવા ખાતરોની ભારે અછતનો ખેડૂતો સામનો કરી રહ્યા છે. ખેડૂતોની ફરિયાદ છે કે એમને વાવેતર કરવા માટે યોગ્ય સમયે ખાતર નથી મળી રહ્યું અને જો કોઈ ખેડૂતોને ખાતર મળી રહ્યું છે તો તેમને જે ડીએપી ખાતર સાથે બીજા ખાતરો મજબૂરીથી લેવા પડે છે. અને જે એજન્સીઓ છે તે પરાણે જે નેનો ડીએપી કે નેનો યુરિયા જેવા ખાતરો પરાણે આપતી હોય છે. તો આજે આપણે કેટલાક ખેડૂતો સાથે વાત કરવાના છીએ. આ ખેડૂતો પાસેથી આપણે જાણવાના છીએ કે જે આ ખાતરના જે પ્રશ્નના કારણે એમને વાવેતરમાં કેવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આપણી સાથે ખેડૂત છે. સૌથી પહેલાં આપણે પરિચય લઈએ અને ત્યારબાદ એમને પૂછીએ કે એમનો પ્રશ્ન શું છે. તમારો પરિચય આપો અને જે ખાતરના લીધે જે હેરાનગતિ થઈ રહી છે એના વિશે તમે શું કહેશો? હું સંદીપ કાલડિયા. અત્યારે ખેડૂતોને જ્યારે વાવેતર કરવાનું આવે ત્યારે જ આ સરકારે ખાતર નથી કેમ નથી દેતી એના પાછળ એનું રીઝન છે. એને સબસિડી દેવી પડે. ખબર છે અત્યારે ખેડૂતો 20 દિવસમાં ખાતર મળે કે ન મળે વાવેતર કરી લેવાના, પછી કહે છે ડીએપી જોતું એટલે લઈ જાઓ, પછી ખેડૂતો નથી લેવા. એના માટે આ પોતાને સબસિડી ખેડૂતોને ન દેવી જોઈએ, એના માટેનો અન્યાય છે. તો ખાસ એક ખેડૂત તરીકે તમને જે કેવી મુશ્કેલી થાય? અત્યારે ખાતર મળતું નથી. વાવેતર જીરાના કરવાના, ઘઉંના કરવાના, એ અત્યારે શિયાળુ પાક બધે ડુંગળી વાવવાની છે, લસણ કરવાનું, અત્યારે ખાતર ને મળતું. ખેડૂતો અત્યારે બધે ફોન કરે તમારે ભાઈ તમારા ગામમાં ખાતર આવ્યું તો એક ગુણી તો દો. ખેડૂત અત્યારે લાચાર બની ગયો આવ ખાતર માટે. આપણે વધુ એક ખેડૂતને પૂછીએ કે એમનો શું પ્રશ્ન છે. તમારો પરિચય આપો અને ડીએપી ખાતરની અછત વિશે તમે શું કહો છો? મારું નામ કાનભા જાડેજા, ધુડકોટ. છેલ્લી જાગીર આપનો આભાર કે ખેડૂતોની સમસ્યા વિશે આપ ખેડૂતોને મદદરૂપ થાવ છો. હવે ડીએપીની અછત એક જો તો રાઘવજીભાઈ પટેલ એમ કહે છે કે ડીએપી કે ઉરિયા સાથે કોઈ પણ વસ્તુ આપે તો લેવી નહીં, એના અમે લાયસન્સ રદ કરી નાખશું. આવી મોટી સરકારમાંથી વાતે લૂંટવાની વાતો કરી રહ્યા છે. પણ ખેડૂતને એક થેલી ડીએપી જોતી હોય તો એક આરે એક સલ્ફરની બેગ આપે છે. ડીએપીનો પ્રશ્ન એવો ચંચળ અત્યારે ઊભો કર્યો છે કે ખેડૂતોને જ્યારે જરૂર પડે ત્યારે ઉરિયાની શોર્ટેજ ઊભી કરે, ડીએપીની શોર્ટેજ ઊભી કરે અને ખેડૂતોને જે ન જોતી વસ્તુ તેના સાથે દેવામાં આવે. એટલે આમ જોવો તો ખેડૂતોને જગતનો તાત કહેવામાં આવે છે, પણ ખેડૂતોને નષ્ટ કરવાનું કામ કરી રહ્યું છે. આપણે વધુ એક ખેડૂતને પૂછીએ કે એમનું શું કહેવાનું થાય છે જે ડીએપીની અછત, એના માટે તમે શું કારણને જવાબદાર માનો છો? આમ તો ખેડૂતો માટે જ્યારે જે કંઈ વસ્તુની જરૂરિયાત હોય, ખાતર હોય, દવા હોય, બિયારણ હોય, ડુપ્લિકેટ એટલું આવે અને અછત હોય, મળે નહીં ખેડૂતોને. આમ કેન્દ્ર સરકાર જ્યારે સહકારથી સમૃદ્ધિની વાત કરતી હોય, ખરેખર તો જો ખાતરની સમસ્યા ઊભી થાય એ ગવર્મેન્ટે કંપનીઓને આપવી પડતી સબસિડી રિલીઝ ન કરે. એના કારણે કંપનીઓ પણ ઉત્પાદન ઓછું ખાતરનું કરે. ઉત્પાદન ઓછું કરે એટલે ખાતરની સપ્લાય રેન્ક કંપનીઓ ઓછી કરે અને એમાંય વાલાદવલા નીતિ થાય કે એક વિસ્તારમાં પૂરતી રેન્ક ખાતરની જાય અને દાખલા તરીકે આપણે મોરબી જિલ્લામાં અપ્રમાણમાં ખાતર આવે એટલે સ્વાભાવિક છે કે શોર્ટેજ પડવાની. શોર્ટેજના હિસાબે જ આ ક્યાંક મળે તો આવા ગતકડા પોડવે કે એક થેલી વાહે એક. એટલે ખેડૂતોને જ્યારે જરૂરિયાત હોય કોઈ પણ ખાતર હોય, સારું સર્ટિફાઈડ બિયારણ હોય કે દવા હોય, એ મળતી નથી. એટલે ટૂંકમાં હું કહું તો આ ખેડૂત વિરોધી સરકારની નીતિ રહી છે. ખેડૂતને જ્યારે જે વસ્તુની જરૂરિયાત હોય એ પૂરતા પ્રમાણમાં મળતું નથી અને ઉત્પાદન થયા પછી ખેડૂતોના પોષણક્ષમ ભાવ નથી મળતા. આવી આ સરકારની નીતિ રહી છે, જવાબદાર રહી. આપણે વધુ એક ખેડૂતને પૂછીએ કે એમનું શું કહેવાનું થાય છે કે જે ખાતર નથી મળતું, ખેડૂતને એક વાવેતર તરીકે ખેડૂતનો દીકરો કઈ રીતે પરેશાન થાય? હું વેજલપર ગામ, મારું નામ મહેશ પટેલ. પહેલાં તો હું તમને ધ્યાન દોરવા માંગુ છું કે અછત છે જ નહીં.
ખેડૂતને એક પણ ડીએપીની થેલી મળી નથી તો અછત કેવી રીતે થઈ? હાલો, માનો કે ખેડૂતોએ સ્ટોક કરી નાખ્યો હોય તો આપણે માની કે અછત થઈ, પણ ખેડૂતે એક ડીએપીની થેલી મળી જ નથી તો અછત કેવી રીતે થઈ? ખેડૂતોને વાવેતર કરવું, ડીએપી ગોતવું, પાણી ટાઈમસર નથી આવતું. બીજો નંબરમાં આ પાવર ગ્રીડ કંપની સામે લડવું, ખેડૂતોને કરવાનું શું? અને બીજું એક છેલ્લી જાગીરની હું ધ્યાન દોરવા માંગુ છું કે એક ડીએપીની અછત નથી, ઘઉંના બિયારણની પણ અછત છે. ઘઉંનું બિયારણ પણ તમે અત્યારે લેવા જાવ ને તો નથી મળતું. ઘઉંનો ભાવ યાર્ડમાં 650 થી 700 રૂપિયા છે. ઘઉં અત્યારે તમે બિયારણ માટે લેવા જાવ ને 1300 રૂપિયાના ઘઉં મળે. તો એ અછત બધી ઊભી ક્યાંથી થાય? હજી ખેડૂતના ઘરમાં એક ડીએપીની થેલી કે એક ઘઉંની થેલી તો આવી નથી, તો અછત થઈ ક્યાંથી? આ ખેડૂતને ખાતર દેવા ન દેવાની નીતિ હોય કે શું હોય એ ખબર નથી પડતી. અછત ક્યારે થાય કે ખેડૂતોએ સ્ટોક કરી નાખ્યો, જે સરકાર પાસે હતું બરોબર એટલું ખેડૂતોના ઘરમાં આવી ગયું, પછી જો વધારાની ખેડૂત માંગતા હોય ત્યારે અછત ગણાય. અછત ક્યારે ગણાય? અછત છે જ નહીં. એક ઊભું કરવા માટે, આ ખેડૂતોને હેરાન કરવા માટે અથવા તો સબસિડી ન દેવા માટે કાંઈ પણ આ સરકારનું કે કોઈ પણ વ્યક્તિનું કૃત્ય હોય એવું મને લાગે. તો જે આ ખેડૂતો જણાવી રહ્યા છે કે ડીએપીની અછત પાછળ સરકારની જે નીતિઓ જવાબદાર છે. ખેડૂતોનું કહેવાનું એવું થાય છે કે જાણી જોઈ અને જે આ અછત કરવામાં આવી રહી છે. તો આવા જ બીજા ખેડૂતોના મંતવ્યો જોવા માટે તમે જોતા રહો છેલ્લી જાગીર. જય જવાન, જય કિસાન.